નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના દણોલી ગામના સ્થાનિક રહીશ અરવિંદભાઈ તથા ગામના સરપંચ જયેશભાઈ પઢિયાર વચ્ચે પાણીની બાબતે થઈ મારામારી। સ્થાનિક રહીશનું કહેવું છે કે તેઓ દ્વારા સરપંચને પાણીની વાતચીત કરતા આક્રોશમાં આવતા સ્થાનિક સરપંચ તથા તેઓના ઘરવાળા સહિત તેઓ ઉપર હુમલો કરી મારવામાં આવતા 4 વ્યક્તિઓને માથામાં ઈજા પહોંચી હતી। તેઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સ્થાનિક પોલીસ દ્વારા સરપંચ ઉપર અટકાયતી પગલાં લઈને તેઓની અટકાયત કરવામાં આવી હતી અને સ્થાનિક રહીશ છીતાભાઈ પઢિયાર દ્વારા સરપંચ પર કડક કાર્યવાહી થાય અને તેઓ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જતીન કુમાર અરવિંદભાઈ પઢિયાર છે। मैं દલોની ગામનો છું। પીપેરવાળા ફળિયામાં રહું છું। અમારે સરપંચ જોડે પાણી માટે બબલ થઈ હતી ને એમાં એવું હતું કે મારા મમ્મીએ મતલબ કે 10-15 દિવસથી પાણી નહોતું આવતું એટલે મારી મમ્મીએ સરપંચના ભાઈનો જે છોકરો આવ્યો હતો એને કીધું કે પાણી છોડો એમ। તો એ ભાઈએ એવું કીધું કે પાણી નહીં છૂટે અને ગારાગારી કંઈક કરી અને મારી મમ્મીને પથ્થર માર્યા છે। પછી મારી મમ્મી લોકો ઘરે આવી ગયા પછી પાછું એ ભાઈ એના કાકાને ને બધાને લઈને આવ્યો, સરપંચને ને બધાને। પછી અમારા ઉપર મારામારી થઈ છે। 23 તારીખે સવારે 9:30 થી 10 ની વચ્ચે થયેલો છે। દલોની ગામમાં જે ખડકી છે ત્યાં આગળ થયેલો છે। હા, અમે કાર્યવાહી ચાલુ જ છે આગળ। હા, સરપંચશ્રી દ્વારા। અમારા ઘરમાં 7 જણને વાગ્યું છે। એમાં મારા મમ્મી પપ્પા છે, મારા મોટા બાપુ છે, 2 મોટા બાપુ છે, એમના 4 છોકરા છે। તમારી સાથે છે કોણ? એ મારો મોટો ભાઈ છે। આગળ શું માંગ છે? અમને ન્યાય મળવો જોઈએ બસ। મારું નામ અરવિંદભાઈ છે। હું દલોની ગામનો વતની છું। અમારે 23 તારીખે અમારી મિસિસ છે એમને પાણી માટે કહેલું કે ફરિયાદની અંદર પાણી 15 દિવસથી આવતું નથી। તો સરપંચના છોકરાને કહેલું અને ડેપ્યુટી સરપંચનો પતિ એ 2 જણ આવેલા પાનું લઈને ને મારી મિસિસ પર પારાનો ઘા કરેલો છે માથામાં। આગળ શું કાર્યવાહી કરી તમે એમના વિરુદ્ધ? આગળ અમે પોલીસ કેસ કરેલો છે। પોલીસની કાર્યવાહી ચાલુ છે। પોલીસ સારું કામ કરે છે તો તે છતાંય અમે ફરિયાદ આપી છે અને અમને વાગ્યું છે તે છતાં અમારે લોકઅપ કરેલા છે। અમારે આગળ એનો ન્યાય જોઈએ અને ભવિષ્યની અંદર ગામની અંદર પણ કોઈ પણ વ્યક્તિને આવું ના થાય। આગળ અમારે ન્યાય મળવો જોઈએ। તેમજ આ ચાલુ સરપંચ છે એ પોતાનો સત્તાનો ઉપયોગ કરીએ છે તો એ ભાઈ સસ્પેન્ડ થવો જોઈએ।